નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સુઈગામ તાલુકાના દુધવા ખાતે અંડરગ્રાઉન્ડ પાઇપલાઇનનું ભાજપના ચૂંટાયેલા ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. વાવ વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થતા વિકાસને વેગ આપ્યો છે. સ્વરૂપજી ઠાકોરે કહ્યું હતું કે 7 વર્ષથી જે વિકાસ નોંધાયો હતો તેને પૂર્ણ કરીશું. વાવ ભાજપ ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરે સુઈગામ તાલુકાના દુધવા ખાતે અંડર પાઇપલાઇનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં ગામના આગેવાનો સહિત સ્થાનિક લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. જોકે વર્ષોથી આ વિસ્તારમાં ખેડૂતોને પાણીની સમસ્યા વીઠી રહ્યા છે. જોકે પાઇપલાઇનનું કામ પૂર્ણ થશે તો સુઈગામ તાલુકાના કેટલાક ગામોમાં ખેડૂતોને પડતી પાણીની સમસ્યાનું નિવારણ આવશે. ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરે કહ્યું હતું કે સુઈગામના દૂધવા, સેડવ, કુંભારખા, ઉચોસણ, બેણપ સહિતના ગામોમાં ખેડૂતોને ખેતરે પાણી પહોંચાડવામાં આવશે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. વાવ વિધાનસભા વિસ્તારમાં રાજ્ય સરકારે 3.5 કરોડ ભેટ આપી છે. સુઈગામ સિગાડા વિસ્તારને 2 દિવસમાં કોન્ટ્રાક્ટર પાસે બેસીને કામ પૂર્ણ કરવાનો પ્રયત્ન રહેશે. વાવ, ભાભર, સુઈગામ તાલુકાના ખેડૂતો માટે કેનાલ, પાણી, આરોગ્ય, રોડ, રસ્તા સહિતની સુવિધાઓ મળે, જેના માટે હંમેશા પ્રયત્નશીલ રહીશ.